श्री वल्लभाधीश की जय। श्री गोसाईजी परम दयाल की जय। શ્રી ગુસાઈજીનું શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું 22મું નામ સર્વજ્ઞ સર્વજ્ઞાય નમઃ। શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમનું છે, તેથી આપ મનની અંદરની અને બહારની સર્વ વાતોને જાણે છે। આપ ભગવાન છે, જીવના હૃદયની અને કૃતિની સર્વ વાતોને દૂર રહીને પણ આપ જાણે છે। આપનાથી કંઈ પણ અજાણ્યું કે છુપું રહેતું નથી। ને વાર્તા ચરિત્ર પ્રસંગમાં ગુજરાતી વૈષ્ણવનો એક સંઘ ગોકુળ આવતો હતો। તેમાં એક અત્યંત ગરીબ પટેલ વૈષ્ણવ હતા। શ્રી ગુસાઈજીને ભેટ ધરવા દ્રવ્ય ન હતું। તેમણે રસ્તામાં ઉગેલા શંખાવલીના કોમળ પુષ્પો વીણી માલા સદ્ધ કરી શ્રી ગુસાઈજીને ધરવા તેઓ ઈચ્છતા હતા, પરંતુ ચિંતા થઈ કે ગોકુળ હજી દૂર છે, માળા કરમાઈ જશે। અંતર્યામી એવા શ્રી ગુસાઈજીએ વૈષ્ણવના હૃદયનો મનોરથ જાણ્યો અને તત્કાલ ઘોડેસવાર થઈ સામા પધાર્યા। માલાજી અંગીકાર કર્યા। હજી એક પ્રસંગ છે। શ્રી ગુસાઈજીના સેવક નંદદાસજી અષ્ટસખામાંના શ્રી ઠાકોરજીના ભોજ સખા અને રાત્રિ લીલામાં ચંદ્રાવલીજીના સખી ચંદ્રરેખા છે। અષ્ટસખાનું એક સ્વરૂપ સખાનું છે। જ્યારે ગોચારણ કરવા પ્રભુ પધારે ત્યારે સખાતઈ સાથે પધારે અને નિકુંજ આદિ રાસાદિક લીલામાં સખી થઈને આપ શ્રી ઠાકોરજીની સાથે રહે છે। તેઓ તુલસીદાસજીના ભાઈ છે અને એકવાર એક સંઘ દ્વારકા જતો હતો, તેની સાથે તેઓ પણ ગયા। માર્ગમાં સિંહનંદ ગામ આવ્યું। ત્યાં માર્ગ ભૂલી ગયા અને સિંહનંદમાં એક ક્ષત્રિય શ્રી ગુસાઈજીનો સેવક હતો। તેની બહુ અત્યંત સુંદર હતી। નંદદાસજીની દ્રષ્ટિ પડી અને તેનામાં મોહિત થઈ ગયા કે પૃથ્વી પર આવા પણ મનુષ્ય છે। અને પછી તો તેમણે નક્કી કર્યું કે જ્યાં સુધી એકવાર આ સ્ત્રીનું મુખ નહીં જુએ ત્યાં સુધી ખાનપાન નહીં કરે। નિત્ય સવાર પડે અને તે સ્ત્રીના દ્વાર પર આવીને બેસી જાય અને ગામમાં વાત થવા લાગી। ક્ષત્રિયે પણ સમજાવ્યું કે તારા કારણે અમારા જગતમાં હાંસી થાય છે। તો તેણે કહ્યું, હું તમારી પાસે કશું માંગતો તો છો નહીં, હું કેવલ આવીને અહીંયા એકવાર તે સ્ત્રીને જોઈને જતો રહું છું। પણ તે છતાં પણ તે ક્ષત્રિય પરિવાર શ્રી ગુસાઈજી પાસે આવવા માટે નીકળ્યા અને પ્રાતકાલ જ્યારે નંદદાસજી આવ્યા અને દ્વાર પર તાળું લાગેલું હતું અને પડોશીએ કહ્યું કે તેઓ તો શ્રી ગોકુલ ગયા છે। નંદદાસજી તેની પાછળ પાછળ જવા લાગ્યા અને તેઓએ જોયું કે જેના કારણે ઘર છોડ્યું તે તો પાછળ જ આવી રહ્યા છે અને શ્રી ગોકુલના ઘાટ સુધી પહોંચ્યા। ક્ષત્રિયે નાવિકને મલાને કહ્યું કે અમે તને અધિક દ્રવ્ય આપશું, પણ આ બ્રાહ્મણને પાર નહીં ઉતારતા। અને આપ આવીને શ્રી ગુસાઈજીને દંડવત કરી ભેટ કરી અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે આજ તુમ પ્રસાદ यहाँ ही લેજો। અને આપે જૂઠણીની પાતર ધરી, 4 પાતર ધરી અને વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ અમે તો 3 જ છીએ, તો આપે ચોથી પાતર કોના માટે ધરી છે? અને શ્રી ગુસાઈજી કહે છે, તમારી સાથે જે બ્રાહ્મણ આવ્યો છે, જેને તમે પાર છોડી આવ્યા છો, તેના માટે આ ચોથી પાતર છે। આપ સર્વજ્ઞ છે અને આપ સૌ વાત જાણે છે। તેઓ લજ્જિત થયા કે અમારી હાંસી શ્રી ગોકુલમાં પણ થશે। અત્યંત સોચ કરવા લાગ્યા। શ્રી ગુસાઈજીએ કહ્યું કે સોચ ન કરો, તે તો દૈવી જીવ છે, કેવલ તમારા સંગને કારણે તે અહીંયા સુધી આવ્યો છે। હવે તે તમને દુઃખ નહીં આપે।
અને એક વ્રજવાસીને પઠાવ્યો કે શ્રી યમુનાજીના પાર નંદદાસ બ્રાહ્મણ બેઠો છે, તેને બોલાવી લાવો. અને નંદદાસજી તો શ્રી યમુનાજીના પદગાન કરી રહ્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત પર કરી કૃપા શ્રી યમને જ વૈસી. શ્રી યમને જુગાઓ, તાતે શ્રી યમને જુગાઓ. અનેક પદનું ગાન કરી રહ્યા છે. અને વ્રજવાસીએ તેને કહ્યું, શ્રી ગુસાઈજીએ તારા માટે નાવ પઠાવી છે, તેને બોલાવી રહ્યા છે. અને જેવા આવ્યા શ્રી ગુસાઈજીના દર્શન કરતાની સાથે તેમની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ અને દીનતાથી કહ્યું, કૃપાનાથ મને શરણી લીજીએ. અને શ્રી ગુસાઈજી કહ્યું કે જાઓ અપરસ કરીને આવો. શ્રી ગુસાઈજીએ નંદદાસજીને ભાવાત્મક રૂપથી નામ નિવેદન કરાવ્યા. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ નંદદાસજીને હૃદયારૂઢ થઈ ગયું. તો આપ તો સર્વજ્ઞ છે, આપ જાણે છે તેમના હૃદયના ભાવોને, અને કેવલ અહીંયા સુધી પહોંચવા માટે આ ક્ષત્રિય પરિવાર નિમિત્ત બન્યો હતો. અને પછી આગળ પણ અનેક દાન થયા છે, તેમણે અનેક કીર્તનો કર્યા છે, અને અષ્ટસખામાં તેમને સ્થાન શ્રી ગુસાઈજીએ અપાવ્યું છે. તો આવા આપણા સર્વજ્ઞ પ્રભુ શ્રી ગુસાઈજી છે. સર્વજ્ઞાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.